Hello friends, good morning. How are you all? Fine? Okay, good. આજે આપણે યુનિટ 1 છે, એક્ટિવિટી 2 છે. પેજ નંબર શું છે તો કે પેજ નંબર 2 પર છે. તમારે તમારી પાઠ્યમાં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. રેડી? તો આજે આપણે એક્ટિવિટી 2 છે એ શું કહેવા માંગે છે એના વિશે જોઈશું. પહેલા તો ચિત્ર ઉપર ધ્યાન આપવાનું છે. ચિત્રમાં શું કહેવામાં આવેલું છે તો કે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. બરાબર? આ તમને એક્ટિવિટીઝ હું એટલા માટે કરાવું છું કેમ કે અહીંયા તમારે ચિત્રને ધ્યાનમાં રાખીને વુ, વોટ, વેર, વેન, બરાબર, એટલે કે WH શબ્દથી જે પણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ પ્રશ્નના જવાબ ચિત્રમાંથી તમારે શોધીને લખવાના છે. ઈઝી છે ને? બધાને આવડશે ને? ઓકે, ગુડ. મારી સાથે બધાએ ધ્યાનપૂર્વક ચિત્રને જોવાનું છે. પહેલા તો શું કીધું છે તો કે આપણે પહેલા જે પણ વ્યક્તિ છે, જે પણ ચિલ્ડ્રન છે એની સંખ્યા જોઈ લઈએ કે કેટલી સંખ્યામાં બાળકો આપેલા છે. તો પહેલા કાઉન્ટ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. રેડી? 10 બાળકો છે. હવે એ બાળકોની સ્થિતિ ક્યાં છે, મતલબ કે કઈ જગ્યાએ છે એ વિશે જ ધ્યાન દેવાનું છે. બીજું, એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં બાળકો કેટલા છે, મતલબ કે એમાં ગર્લ્સ કેટલી છે અને બોયઝ કેટલા છે. એ બી વસ્તુ ધ્યાનમાં લેવી પડશે ને, તો જ આપણને આઈડિયા આવશે ને. તો કે હા, તો પહેલા જોઈ લઈએ તો કે જય છે એ બોયમાં આવશે. બરાબર? સંજય, પછી કોણ આવશે તો કે ઇરફાન, પછી કોણ આવશે? મહેશ. બરાબર? ટોટલ આપણે પેલા બધાના નામ જોઈ લઈએ. જય, સંજય, રેશમા, સોના, મોના, મહેશ, ઇરફાન, ગીતા, ઈવા અને સુનીતા. આ ટોટલ 10 ચિલ્ડ્રન છે. એમાંથી બોય કેટલા છે તો કે બોય 4 છે. જય, સંજય, ઇરફાન અને મહેશ. બરાબર? બાકીની 6 જેટલી છે એ શું છે? ગર્લ છે. ગર્લ્સ કઈ કઈ આવશે? રેશમા, સોના, મોના, ગીતા, ઈવા અને સુનીતા. યાદ રહી ગઈ બધાને? વ્યક્તિઓના નામ, કેટલી ગર્લ્સ છે, કેટલા બોય છે. કેટલા બોય છે તો કે 4 બોયઝ છે અને ગર્લ્સ કેટલી છે? 6 છે. બરાબર? રેડી ઓલ ઓફ યુ? ઓકે, ગુડ. હવે આ ચિત્રના ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નના જવાબ છે એ દેવાના છે. હવે પહેલા તો કે જે રેશમા છે એ એક લસરપટ્ટી ઉપર છે. બરાબર છે? લસરપટ્ટી મતલબ કે સ્લાઇડ. આપણે સ્પેલિંગ આનું જોશું. રેશમા ક્યાં છે તો કે લસરપટ્ટી ઉપર છે. પછી સંજય અને જય છે એ ક્યાં છે તો કે વૃક્ષના પાછળના ભાગમાં છે. પછી સોના અને મોના ક્યાં છે તો કે સોના અને મોના છે સ્વિંગ્સ ઉપર છે. સ્વિંગ્સ મતલબ કે હિંચકા ઉપર છે. બરાબર? રેશમા કોની ઉપર? સ્લાઇડ ઉપર. સોના અને મોના કોની ઉપર છે તો કે એ હિંચકા ઉપર છે, સ્લાઇડ સ્વિંગ્સ ઉપર છે. રેડી? અને રેશમા સ્લાઇડ ઉપર, સોના અને મોના શું છે તો કે સ્વિંગ્સ ઉપર છે. હવે શું છે તો કે આ ઉચક નીચક હોય. આપણે એમ કહીએ, તમે ઘણી બધી વાર તમે તમારા બાળપણના સમયમાં તમે આવી જ રીતે કોની ઉપર બેઠા હોય છો તો કે આપણે ઉચક નીચક કહીએ છીએ. બરાબર? તો આ ઉચક નીચકને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે સીસો. બરાબર? તો ઇરફાન અને મહેશ છે શું છે તો કે ઉચક નીચક ઉપર છે. બરાબર? હવે એની પછી તો કે પ્રશ્નના જવાબ છે. પ્રશ્ન પૂછ્યા છે, કઈ રીતે પ્રશ્ન પૂછ્યા છે એની ઉપર ધ્યાનમાં લઈએ. બરાબર? તો હવે આ ભૂલાયની ઇન્ફોર્મેશન. બરાબર? હવે પેલો પ્રશ્ન છે, ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. આ ઉપરનું ચિત્ર છે શેનું છે તો કે એક સરસ મજાના બાગ બગીચાનું, મતલબ કે એક ગાર્ડનનું છે, બગીચાનું છે. કાઉન્ટ ધેમ. જેટલા બી ચિલ્ડ્રન છે એને કાઉન્ટ કરો. પહેલા કરી લીધા આપણે. નંબર ઓફ બોયઝ. બોયઝ કેટલા છે તો કે 4 છે. બરાબર? નંબર ઓફ ગર્લ્સ. ગર્લ્સ કેટલી છે? 6 છે. કુલ કેટલા થશે? 4 + 6 = 10. રેડી? હવે એના પછી બીજો ક્વેશ્ચન છે, રાઇટ ધેર નેમ્સ. એ જેટલા છે એ નામ લખવાના છે. કોના તો કે બોયઝ અને ગર્લ્સ બંનેના. બોયઝમાં કોણ આવશે તો કે જય આવશે, સંજય આવશે, મહેશ આવશે અને ઇરફાન એ બોયઝમાં આવશે. ગર્લ્સમાં કોણ આવશે? રેશમા, ઈવા, સોના, મોના
મોના, ગીતા, ઈવા અને સુનિતા. રેડી? તો આ બધી છે એ ગર્લ્સમાં આવશે. બરાબર? આપણો કોઈ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો તો કે હા. વેર ઇઝ મહેશ? પેલા તો ચિત્રમાંથી મહેશને ગોતવાનું છે. મહેશભાઈ ક્યાં છે? તો કે આઈ રહ્યા. મહેશ ક્યાં છે? તો આપણે કીધું કે ઉચક નીચકને શું કહેવાશે? તો કે ઉચક નીચકને સીસો કહેવાશે. બરાબર છે? તો આપણે આન્સર કઈ રીતે આપવાનો છે? તો કે વેર ઇઝ મહેશ. અહીંયા મહેશની સ્થિતિ મતલબ કે એના શું નક્કીના વિશે પૂછેલું છે? તો કે એના સ્થળ વિશેની માહિતી તમને પૂછેલી છે. તો કે વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો મહેશ ઇઝ ઓન ધ સી શો. બરાબર? ઉચક નીચક ઉપર મહેશ છે. રેડી? હવે એના પછી જોઈએ તો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? તો કે ચિત્ર ઉપર જોવાનું છે. સોના એન્ડ મોના હમણાં જ આપણે વાત કરી હતી કે સોના અને મોના ક્યાં છે? તો કે હિંચકા ઉપર છે. બરાબર? તો કઈ રીતે આન્સર લખીશું? તો કે સોના એન્ડ મોના આર ઓન ધ સીશો, સોરી આર ઓન ધ સ્વિંગ્સ. બરાબર છે? હિંચકા ઉપર છે. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. રેડી? એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આર જય એન્ડ સંજય ઓન ધ સીશો? શું જય અને સંજય કોની ઉપર છે? તો કે સીસો ઉપર છે. જોઈ લેજો ચિત્ર. જય અને સંજય તો વૃક્ષની પાછળના ભાગમાં છે. તો આપણે હા પાડશું કે ના? તો કે ના. તો નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીશો. મતલબ કે એ જય અને સંજય છે એ સીસો એટલે શું થશે? તો કે ઉચક નીચક ઉપર નથી. ઉચક નીચક ઉપર કોણ છે? ઇરફાન અને મહેશ છે. બરાબર? જય અને સંજય તો વૃક્ષની પાછળ છે. તો ના પાડી દેવાને. વાક્ય કેવું બનશે? નકારમાં બનશે. આપણે જ્યારે શરૂઆતમાં જ વાત કરી હતી કે જ્યારે આરથી વાક્ય લખાયેલું હશે આર સંજય એન્ડ જય ઓન ધ સીસો એટલે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ વાક્ય બનશે. બરાબર? ટુ બીનું રૂલ શરૂઆતમાં, પછી કર્તા આવશે, પછી અન્ય શબ્દ અથવા તો કોઈ પણ કર્મ આપેલું હોય એ અને ક્વેશ્ચન માર્ક. બરાબર? તો આ શું થઈ ગયું? પ્રશ્નાર્થ વાક્યનો આપણે જવાબ આપ્યો. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? બરાબર? શું કીધું છે? કે નીરવ છે એ ઝાડની પાછળ છે. તો જેવો ચિત્ર ઉપર નીરવ તો ક્યાંય દેખાડતા જ નથી. જય અને સંજય છે. નીરવ વિશેની તો કોઈ માહિતી આપેલી જ નથી. તો શું કહેશું આપણે અહીંયા? આન્સર કઈ રીતે બનશે? તો કે નીરવ નામની કોઈ વ્યક્તિ જ્યારે આપેલી નથી ત્યારે શું કહેશું? નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. નીરવ છે એ ઝાડની પાછળ નથી. ઝાડની પાછળ કોણ છે? તો કે સંજય અને જય છે. રેડી? એના પછી હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? બરાબર છે? તો આપણે જોઈએ તો કે લસરપટ્ટી ઉપર કોણ છે? તો કે લસરપટ્ટી ઉપર તો રેશમાબેન છે. રેડી? રેશમા છે. તો કઈ રીતે કહેશું? હુ ઇઝ ઓન ધ સ્લાઇડ એટલે કે લસરપટ્ટી પર કોણ છે? વુ થી પ્રશ્ન પૂછેલો છે મતલબ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછેલો છે. વ્યક્તિ વિશે તમારે માહિતી આપવાની છે. તો કઈ રીતે બનશે? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા છે એ સ્લાઇડ ઉપર છે, લસરપટ્ટી પર છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે વુ આર સ્કીપિંગ? વુ એટલે કોણ, આર એટલે છે. મતલબ કે સ્કીપિંગ એટલે શું થશે? તો કે દોરડા કોણ કૂદી રહ્યું છે? તો આપણે જોઈએ તો કે દોરડા છે એ 3 વ્યક્તિ કૂદી રહી છે, 3 ગર્લ કૂદી રહી છે. ઈવા, સુનિતા એન્ડ ગીતા. બરાબર? તો આપણે કઈ રીતે આન્સર બનાવીશું? વુની જગ્યાએ કર્તાને મૂકી દેવાનો. ઈવા, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા, ઈવા અને ગીતા છે ત્રણે શું કરી રહી છે? સ્કીપિંગ કરી રહી છે, દોરડા કૂદી રહી છે. નેક્સ્ટ શું છે? વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા છે શું કરી રહી છે? તો કે રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા છે ક્યાં છે? પેલા પ્રશ્ન પૂછો તો કે રેશમા ક્યાં છે? તો કે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. હવે રેશમા છે એ શું કરી રહી છે? તો સ્લાઇડનું આપણે વર્બનું આઈએનજી વાળું મૂકી દઈએ તો ક્રિયાપદ બની જશે. સ્લાઇડિંગ એટલે લસરપટ્ટી ખાઈ રહી છે અથવા તો લસરપટ્ટી ઉપરથી લસરી રહી છે. તો આપણે કઈ રીતે બનશે આન્સર? તો કે રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા છે લસરપટ્ટી ખાઈ રહી છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા એ બંનેની વાત કરેલી છે. તો આપણે હમણાં જ જોયું કે સુનિતા, ગીતા અને ઈવા છે શું કરી રહી છે? તો કે સ્કીપિંગ કરી રહી છે. એમાં માત્ર ને માત્ર સુનિતા અને ગીતા વિશે પૂછ્યું હોય તો આન્સર આપણે કઈ રીતે બનીશું? ડુઈંગ એટલે શું કરી રહી છે, વોટ એટલે શું, ડુઈંગ એટલે કરી રહી. આર સુનિતા અને ગીતા
સુનિતા અને ગીતા શું કરી રહી છે? તો આપણે આન્સર લખીશું સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા અને ગીતા શું કરી રહી છે? સ્કીપિંગ કરી રહી છે. રેડી? તો આ રીતે તમે પ્રશ્નમાંથી કોઈ પણ ચિત્ર તમને આપેલું હોય તો એ ચિત્ર જોઈને તમે શું કરી શકો છો? તો કે એ ચિત્ર જોઈને તમે ક્વેશ્ચન આન્સર છે એનો જવાબ છે આપી શકો છો. ક્વેશ્ચન આન્સર છે ઇઝીલી સોલ્વ કરી શકો છો. રેડી? હવે એના પછીની જોઈએ એક્ટિવિટી 10. એક્ટિવિટી 10 શું કહે છે? તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર છે? પેજ નંબર 14 ઉપર છે. 14મા પેજ ઉપર એક્ટિવિટી 10 છે. રેડી? એક્ટિવિટી 10 માં શું કીધું છે? તો કે તમને કૌંસમાં કોઈ પણ શબ્દ આપેલા હશે એને યોગ્ય ખાલી જગ્યામાં પૂરવાના છે. રેડી? જો એમાં ખાસ યાદ રાખજો, આપણે ટેન્સ ઓલરેડી ભણી ગયા છે. બરાબર છે? એને ધ્યાનમાં રાખીને પણ તમે બ્લેન્ક્સ પૂરી શકો છો. સૌથી પહેલા તો ટુડે. ટુડે એટલે આજ. યસ્ટરડે એટલે કાલ. બરાબર? તો ટુડે એટલે સાદા વર્તમાન કાળમાં વાક્ય બનશે. આ શેમાં બનશે? તો કે સાદા ભૂતકાળમાં. ટૂંકમાં આપણે લખીએ છીએ. રેડી? સમજાઈ ગયું બધું? એમ સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપો ક્યાં આવશે? તો કે એમ, ઇઝ અને આર. એ સાદા વર્તમાન કાળના, સાદા ભૂતકાળના તો કે વોઝ અને વેર. તો અહીંયા શું આવશે? વોઝ અથવા તો વેર વાળા ટુ બીના રૂપો. અહીંયા શું આવશે? તો કે સાદા વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર વાળા ટુ બીના રૂપો. બરાબર? રેડી? ક્લિયર? ઓકે, ગુડ. હવે ટુડે ખાલી જગ્યા સેટરડે. મારે એમ કેવું છે કે આજે શનિવાર છે. શનિવાર છે તો ઈઝ આવશે એક વચનમાં? તો કે હા, તો ઈઝ આવશે. બરાબર? યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. યસ્ટરડે એટલે કે ગઈકાલે. આવતીકાલે નહીં હો, ખાસ યાદ રાખજો. યસ્ટરડે એટલે ગઈકાલે. આજે શનિવાર છે તો ગઈકાલે કયો વાર હોય? તો કે ગઈકાલે શુક્રવાર હતો. બરાબર? મારે એમ કેવું છે નહીં, અહીંયા શું આવશે? હતો. વાક્યમાં શુક્રવાર જતો રહ્યો છે એટલે આવશે વોઝ. આજે શનિવાર છે, ટુડે ઇઝ સેટરડે. ગઈકાલે શુક્રવાર હતો તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. રેડી? અહીંયા ઇઝ આવશે, અહીંયા વોઝ આવશે. એક વચનમાં ઇઝ, બહુવચનમાં હોય તો શું આવશે? આર, ટુ બી નું રૂપ. રેડી? સાદા વર્તમાન કાળમાં. હવે એના પછીનું છે ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6, 5 અને એક વખત આપણે રોમન આંકડા જોઈએ છે. તમને બધાને રોમન આંકડા આવડે જ છે. બરાબર? ધીસ યર આ વર્ષે આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. બરાબર છે? તમે તમારી વાત કરો છો કે આ વર્ષે હું ક્લાસ 6 એટલે કે 6થા ધોરણમાં છું અથવા તો 6થા ધોરણના ક્લાસમાં છું. બરાબર? તો તમે કઈ રીતે કહેશો? આઈ એમ આવશે. સાદા વર્તમાન કાળની વાત કરો છો, તમે અત્યારની વાત કરો છો. આઈ એમ ઇન ક્લાસ 6. રેડી? હવે તમે ગયા વર્ષની વાત કરતા હોય તો ગયા વર્ષમાં તમે કેટલામાં ધોરણમાં હોય? તો કે 5મા ધોરણમાં. આ વર્ષે 6થા ધોરણમાં છો. ગયા વર્ષે કયા ધોરણમાં હતા? તો કે 5મા ધોરણમાં હતા. બરાબર? તો અહીંયા શું આવશે? તમે એક જ વ્યક્તિની વાત કરો છો તો આ યારે હંમેશા શું આવશે? વોઝ. This year I am in class 6. હું આ વર્ષે 6થા ધોરણમાં છું. ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો એટલે વોઝ. રેડી? સમજાઈ ગયું? હવે એના પછીનું છે ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. બરાબર છે? ધીસ વીક એટલે કે આ અઠવાડિયે અમે શાળાએ છીએ એટલે કે આર. વી આર હંમેશા ટુ બીનું રૂપ સાદા વર્તમાન કાળનું કયું આવશે? તો કે આર આવશે. બરાબર? ગયા અઠવાડિયે આ વીકમાં અમે શાળાએ છીએ. ગયા વીકમાં અમે પાર્કમાં હતા. બરાબર? લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. બરાબર? અમે બગીચામાં હતા. લાસ્ટ વીક વહી ગઈ છે વાત? તો કે હા, તો શું આવશે? વેર. હતા એટલે વેર. છીએ તો શું આવશે? વી આર. પણ હતા એટલે વેર. બરાબર? એક વચન હશે તો વોઝ, બહુવચન હશે તો શું આવશે? વેર. અહીંયા એક વચન હતું તો વોઝ હતું, અહીં બહુવચન છે તો વેર. રેડી? નેક્સ્ટ છે માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. મારા મિત્રો આજે અહીંયા છે. બરાબર? છે એટલે આર. માય ફ્રેન્ડ્સ બહુવચનમાં છે એટલે ટુ બીનું બહુવચનનું રૂપ કયું આવશે? સાદા વર્તમાન કાળનું આર. અને ટુ બીનું સાદા ભૂતકાળનું બહુવચનનું રૂપ કીધું હોય તો શું આવશે? વેર. મૂકી દેવાનું. બરાબર? they were not here yesterday. તેઓ ગઈકાલે અહીંયા હતા નહીં. રેડી? તો આ રીતે તમને જો ટેન્સ આવડતા હોય તો તમે ઇઝીલી આખી જ
જે એક્ટિવિટી 10 છે એને કમ્પ્લીટ કરી શકો છો. હજી એકવાર જોઈ જાજો, બરાબર છે. કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે સોલ્વ કરી દઈશું બધાને. અને આ બધી જેટલી બી એક્ટિવિટીઝ છે એ તમે જાતે છે એ પણ ટ્રાય કરી શકો છો, બરાબર છે. મળીએ નવા લેક્ચરમાં નવી વાત સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ.